બિલ્ડર ને સરકાર દસ્તાવેજ કરી આપે છે તો અમને બિલ્ડરે પૈસા આપવાના છે, અમે પૈસા જ આપવાના છે, ઇન્ડિયાના જ આપણે હિન્દુસ્તાનને જ પૈસા આપવાના છીએ। રાજકોટના ભૂમાફિયા રાજકોટ મહાનગરપાલિકામાં બેઠા છે। આજે ભીમનગરના રહીશો અહીંયા પીપીપી યોજના મુખ્ય અનુસંધાન આજે મહાનગરપાલિકામાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ। હું મહાનગરપાલિકાના શાસન પ્રશાસનમાં લોકો અધિકારીઓ અને પદાધિકારીઓ તમે એક દુકાન ખોલીને બેસી ગયા છો। તમે એમ કહો છો કે અમારે ઝૂંપડપટ્ટી સાફ કરવી છે અને સ્માર્ટ સિટી બનાવવું, પણ સ્માર્ટ સિટીના નામે તમે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો તમારો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે। સ્માર્ટ સિટીઓના નામે સ્માર્ટ સિટરો બેઠા છે મહાનગરપાલિકામાં, આ લોકોને કોઈ રીતે બેસવા નહીં દે। તમે જે ભીમનગરની અંદર 500 કરોડનો વકરો સીધો છે, 700 કરોડની જગ્યા તમે 500 કરોડ સીધા ખીચામાં, એમાં અધિકારી પદાધિકારી હોય, બિલ્ડરો અને રાજકોટના મોટા માથાભારે ભૂમાફિયા અને ભૂમાફિયા બધા અહીંયા જ બેઠા છે। બધા રાજકોટના ભૂમાફિયા રાજકોટ મહાનગરપાલિકામાં બેઠા છે, અહીંયા બેઠા કરોડો રૂપિયાના વહીવટ કર્યા, કોઈ સંજોગોમાં ચલાવવા નહીં દે અને ભીમનગર પડશે તો જોવા જેવી થશે। રાજકોટની તમામ પીપી યોજના બંધ કરાવીશું અને જો પીપીપી યોજના મૂકવાની હોય તો અમે ભગવતીપુરામાં મૂકો, ગૌલીવાડમાં મૂકો, બિસ્તીવાડમાં મૂકો, જંગલીવાડમાં મૂકો, એ તમારો એજન્ડા અહીંયા મૂકો। બાકી જ્યાં 1-1 લાખ ભાવ હોય, જ્યાં કિંમતી જમીન હોય ત્યાં તમે પીપીપી યોજના કેમ મૂકવામાં આવે છે? તો આવના દિવસ જો મૂકવામાં આવશે તમે સખત વિરોધ કરવામાં આવશે। મારે બિલ્ડરને કહેવાનું છે, બિલ્ડર લોકોનું નામ નથી બોલતો મીડિયામાં, બિલ્ડર લોકો મારે બિલ્ડર લોકોને એવું કહેવાનું છે, આપણા ભીમનગરમાં સર્વે કરવાનો એને જાતની જવાબદારી ઉપર આવે, એની જાતની જવાબદારી ઉપર આવે, સર્વે કરવા આવે કે કોઈ પણ એનો અંગત પ્રશ્ન આના માણસો આવે, બિલ્ડર આવે, એની જવાબદારી ઉપર આવે। અમારી કોઈ જવાબદારી રહેશે ને પબ્લિકની, મારી પબ્લિકની કહું છું, અમારા ભીમનગર આજે નહીં કાલે નહીં ખાલી કરો નથી થતું। આ લોકો બિલ્ડરને વેચે છે, તમને ન વેચીએ કે અમને દસ્તાવેજ કરી અમે જે વ્યવહાર થતો આપણે તૈયાર છીએ, અમને દસ્તાવેજ કરી દેતા હોય, બિલ્ડરને દસ્તાવેજ સરકાર કરી આપે છે, બિલ્ડરને સરકાર દસ્તાવેજ કરી આપે છે તો અમને બિલ્ડરે પૈસા આપવાના છે, અમે પૈસા જ આપવાના છે, ઇન્ડિયાના જ આપણે હિન્દુસ્તાનને જ પૈસા આપવાના છીએ, કરન્સી જ આપવાના છીએ, જે બિલ્ડર આપે તો બિલ્ડર પૈસા આપે છે, આપણે ન આપીએ છીએ ભાઈ, આપી શકીએ અમને દસ્તાવેજ કરી અમે ત્યાં છીએ। આ ખોટું આ ખતમ કરવાની શું જરૂર છે? આ શું જરૂર છે? એમ તો હા બિલ્ડર શું કરવાનું, પાણી ને કઈક બનાવવાના છે ને, એ પૈસા જ કરવાના, અમે પૈસા આપવા ત્યારથી। આજે ભીમનગરના રહેવાસીઓ જે 5000 લોકો રહી રહ્યા છે એમાંથી 2000 લોકો આજે વિરોધ કરવા માટે આવ્યા છે, ખાલી એક રજૂઆત કરવા માટે આવ્યા છે સમાજના તમામ આગેવાનો સાથે કે જે 30-40 વર્ષથી જે ભીમનગરની અંદર રહી રહ્યા છે એ લોકોને અત્યારે ગેરકાયદેસર રીતે અને પહોંચ્યા છે, ગેરકાયદેસર રીતે અત્યારે પીપીપી યોજના લોકોને ઘુસાડવામાં આવી રહી છે। પ્રાઇવેટ બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે અત્યારે પ્રાઇવેટ બિલ્ડરમાં જેપી બિલ્ડરનું નામ સંભળાઈ રહ્યું છે કે જેપી બિલ્ડરને 700 કરોડની જગ્યા 103 કરોડમાં આપી રહ્યા છે। આમાં મોટું ભ્રષ્ટાચાર કરી જે અધિકારીઓ અને નેતાઓ ઉપર મલાઈ ખાઈને ભ્રષ્ટાચાર કરવાનું કાવતરું કરી રહ્યા હોય અને આ સ્થાનિક લોકો અને સમાજના આગેવાનોની એક જ માંગ છે કે તાત્કાલિક પીપીપી યોજના રદ કરવામાં આવે અને જે લોકો આ વર્ષોથી આ રહી રહ્યા છે એ લોકોને ટોકનના ભાવે આ જગ્યા ફાળવવામાં આવે। આ બે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન રાજકોટથી ગાંધીનગર પહોંચતા વાર નહીં લાગે। ભીમનગર વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એના માટે કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણા સમયથી સરકારશ્રીની જે પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું, પણ એ ટેન્ડરના અનુસંધાને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું। ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું। હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। હાલ જે આવેદનપત્ર આપેલું છે એ લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ
રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી. મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે. નામદાર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિયેશનનો ચુકાદો આપેલો છે. આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે, તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અન્વયે નિર્ણય કરશે. 700 કરોડની જગ્યા છે 103 કરોડ જેવી રકમમાં ફાળવવાની. 700 કરોડની જગ્યા છે એ આ બધા લોકોનું કિંમતને વેલ્યુએશન છે, રાઈટ. જગ્યાના વેલ્યુએશન બાબતે કંઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો જજમેન્ટ અને એનો પ્રશ્ન છે. હાલ સત્ય એ છે કે ટેન્ડર 103 કરોડ રૂપિયાનું આવેલું છે. એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે, પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે, તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડરનો નિકાલ કરતી વખતે. 40 વર્ષથી આ લોકો ત્યાં વસવાટ કરે છે, તો એ લોકોની માંગ એવી છે કે અમને જંત્રી ભરીને અમને કાયદેસર કરી દેવા પડે. આ સત્ય છે એની જે રજૂઆત છે. પીપીપી યોજના અંતર્ગત સરકારે સ્લમ રિહેબિલિટેશનની પોલિસી બનાવી છે. એમને એવી રજૂઆત આજે પ્રથમ વખત આવેદનના માધ્યમથી કરી છે, તો એ જો સરકારની કોઈ યોજના હશે તો એ બાબત પણ કોર્પોરેશન ગૌર કરશે.